મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. તમારું જીવન કેવું ચાલી રહ્યું છે? શું બધું સારું ચાલે છે? શું સુખી ચાલે છે? દરેક સમય સંઘર્ષો આવે છે. શેતાન આપણી સામે લડતો રહે છે. તે ગર્જના કરતા સિંહની જેમ આપણા ઘરમાં તે ફરતો જ રહે છે. બીમારીઓ છે, ભય છે, મૂંઝવણ છે, આપણે સૂઈ શકતા નથી. એક પછી એક સમસ્યાઓ આવે છે અને સંઘર્ષો આવતા રહે છે. જો હું ઘરે સમસ્યાઓ કારણે બહાર જાઉં તો ઓફિસમાં પણ સમસ્યાઓ છે, વ્યવસાયમાં પણ સંઘર્ષો છે. સેવા વિશે તો પૂછવાની પણ જરૂર નથી. આટલા બધા સંઘર્ષો કેમ આવે છે? શું તમે આમ વિચારી રહ્યા છો? સંઘર્ષો હોવા જોઈએ. જો તે હાજર હોય તો તમે ઈસુ સાથે યોગ્ય રીતે ચાલો છો, આમ તેનો અર્થ છે. આ સંઘર્ષો શા માટે આવે છે આમ પૂછો તો આપણો એક દુશ્મન છે, શત્રુ છે, શૈતાન. તે જે છે ગર્જના કરતા સિંહની જેમ ફરતો હોય છે, આમ વચન કહે છે. શૈતાન જે છે તે એક અદૃશ્ય આપણો શત્રુ છે. તે આપણી વિરુદ્ધ આવું કરે છે. આવું શા માટે કરે છે? શું તેનો અને મારો કોઈ સંબંધ છે? શું મેં તેનું કંઈ પણ બગાડી રાખ્યું છે? શું તમે ઈસુ સાથે નથી? શું તમે ઈસુના બાળકો નથી? તે ઈસુનો દુશ્મન છે અને તેથી તે તમને પણ ધિક્કારે છે. તમે ઈસુને અનુસરો છો એના માટે તે તમને ધિક્કારે છે. તે તમને નિરાશ કરવાનો અને તમને દુઃખી રાખવાનો પ્રયાસ કરે છે. તે તમને ડરાવવા માટે, તમારી ઊંઘ બગાડવા માટે ઘણો પ્રયાસ કરતો રહે છે. જો આપણે આવા સંઘર્ષોનો સામનો કરવો હોય તો શું કરીશું? તે માટે પ્રભુએ આપણને એક વચન આપ્યું છે. તે શું છે જાણો છો? યાકૂબ 4 અધ્યાયની 7મી કલમ. શૈતાનની સામા થાઓ અને શૈતાન તમારી પાસેથી નાસી જશે. જો તમે તેનો પ્રતિકાર કરશો તો તે તમારી પાસેથી દૂર ભાગી જશે. તેથી તમારે ડરવું જોઈએ નહીં, દોડવું જોઈએ નહીં. તમારે તેનો પ્રતિકાર કરવો જોઈએ. હે શૈતાન, હું ઈસુના નામે તારો પ્રતિકાર કરું છું. હું ઈસુનો છું અને મારો પરિવાર તે ઈસુનો છે. તું મને ખલેલ પહોંચાડી શકતો નથી અને તું મને નુકસાન પહોંચાડી શકતો નથી. હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છું. હું ઈસુના નામે તારો પ્રતિકાર કરી રહ્યો છું. હું તને ભગાડું છું અને હું ઈસુના લોહીને છાંટી રહ્યો છું. જ્યારે તમે આમ કહીને પ્રાર્થના કરશો ત્યારે તે દૂર ભાગી જશે. પરંતુ જેઓ તેમનો ડર રાખે છે તે તેમનો પીછો કરે છે. એટલે કે જ્યાં સુધી ડર રાખશો ત્યાં સુધી તે શૈતાન શત્રુ તમારો પીછો કરતો જ રહેશે. તેથી ડરશો નહીં, કારણ કે શૈતાનને હરાવનાર ઈસુ આપણી સાથે છે. તેમણે વધસ્તંભ ઉપર શૈતાનને હરાવી મૂક્યો છે. તેમણે પોતાનું લોહી વધસ્તંભ પર વહેવડાવી મૃત્યુ પામ્યા અને મૃત્યુને હરાવીને સજીવન થયા. તેમણે શૈતાનની શક્તિઓને છીનવી લીધી છે. તેમણે શૈતાનને પોતાના પગ નીચે કચડી નાખ્યો છે, આમ વચન કહે છે. તેમણે આ બધું કેમ કર્યું પૂછો તો આપણા માટે, તમારા માટે. તેમણે વિજય તે આપણા માટે મેળવવી છે. તમારે શૈતાનનો બહાદુરીથી પ્રતિકાર કરવો જોઈએ. આપણે આ દુનિયાના લોકો પાસેથી કેટલીક બાબતો શીખવી જોઈએ. દુનિયાની અંદર જુઓ, તેઓ અન્યાય માટે ઘણું બધું કરતા હોય છે. દાખલા તરીકે જુઓ, વિચારી જુઓ, એક મંત્રી છે અને તેનો દીકરો છે. શું તે પોલીસથી ડરશે? નહીં ડરશે. જો તે એસપી હોય તો પણ ડરશે નહીં. જ્યારે કોઈ મોટો પોલીસ અધિકારી આવે ત્યારે પણ. ભલે તે મંત્રી નથી, મંત્રીનો પુત્ર છે. હું કોણ છું જાણો છો? હું આ મોટા મંત્રીનો એક દીકરો છું. પોલીસ ડરશે. તેઓ તેના પર હાથ નાખતા ડરશે. શું તમે તે જોયું છે ને? તેના વિશે વિચાર કરીને જુઓ. તેની અંદર હિંમત ક્યાંથી આવી? તેના પિતા મંત્રી છે. તે પણ જો પોલીસ દળના મંત્રી હોય તો પછી બસ આટલું જ. તે કોઈનાથી પણ ક્યારેય ડરશે નહીં. તે વાત ખરી છે ને? આ દુનિયાનો એક માણસ આ દુનિયાના અધિકારોનો હિંમતથી પ્રતિકાર કરે છે કારણ કે તેના પિતા એક મોટા હોદ્દા ઉપર છે. હવે જુઓ, આપણા પરમેશ્વર, સ્વર્ગ પૃથ્વી સર્જન કરનાર, તેણે શૈતાનને હરાવ્યો. તેમણે આપણને તે અધિકાર પણ આપ્યો છે. પ્રભુ કહી રહ્યા છે, હું તમને શૈતાન પર અધિકાર આપું છું. હું તમને તેને બગાડવાનો અધિકાર આપું છું. તેમણે કહ્યું છે ને, તે અધિકાર આપણને આપવામાં આવ્યો છે. તેથી હિંમતથી કહો કે શૈતાન, શું તું જાણે છે હું કોણ છું? હું ઈસુનો પુત્ર છું, જેણે તારું માથું કચડી નાખ્યું. ઈસુ જેણે તારું માથું પોતાના પગ નીચે કચડી નાખ્યું તે મારી અંદર છે. જેણે તને હરાવ્યા તે મારી સાથે છે. શું આપણે કહીશું, હું ઈસુના નામે તારો પ્રતિકાર આપું છું. મારા ઘરમાં હવે તારું કોઈ સ્થાન નથી. મારા જીવન પર તારો કોઈ અધિકાર નથી. તને મારા બાળકોને ખલેલ પહોંચાડવાનો અધિકાર નથી. બીમારી લાવવાનો કોઈ અધિકાર નથી. ભય લાવનાર આત્મા, હું તારો વિરોધ કરું છું. આમ કહેવાનો પ્રયાસ કરો, તમને તત્કાલિક પરિવર્તન જોવા મળશે. આપણે આ બધું કરતા નથી. આપણે સમસ્યાઓ જોતા રહીએ છીએ. આ સમસ્યા છે, તે સમસ્યા છે, આ સંઘર્ષ છે, મારા જીવનમાં સંઘર્ષ છે. તમે આવી રીતે નિરાશ થઈને કહેતા જ રહો છો. જો તમે તેની યુક્તિઓ યોગ્ય રીતે શીખો અને તેમનો પ્રતિકાર કરવાનો તમે શરૂ કરી દો તો તમારું દૈનિક જીવન રસપ્રદ બની જશે. શું ખબર છે?
દરરોજ યુદ્ધોને વિજય થશે. તમે દરરોજ શેતાનને હરાવી શકો છો અને દરરોજ શેતાન ઉપર તમે વિજયને પણ મેળવી શકો છો. તે ખ્રિસ્તી જીવન છે. વચન પણ આ જ કહે છે કે શેતાનનો તમે પ્રતિકાર કરો. ઈશુએ શેતાનને શું કહ્યું? મારાથી દૂર થઈ જા શેતાન. કહ્યું છે ને? તમારે આવું કહેવું જોઈએ, ઈશુના નામે શેતાન મારાથી દૂર થઈ જા, મને ખલેલ પહોંચાડશો નહીં. હું ઈશુના લોહીથી ધોવાઈ ગયો પુત્ર છું. હું મારી જાતને ઈશુના લોહી માટે સમર્પિત કરું છું. આવી રીતે તમે કહેવાનો પ્રયાસ કરી જુઓ. હું તે કહું છું પરંતુ કોઈ થઈ રહ્યું નથી. શું આમ વિચારો છો? વચનની અંદર પહેલો ભાગ તમે જુઓ. શેતાનનો પ્રતિકાર કરો. તેની પહેલા શું લખ્યું છે? પરમેશ્વરને શરણાગતિ આપો અને પછી શેતાનનો પ્રતિકાર કરો. જો તમે પરમેશ્વરના વચનનું પાલન ન કરો, તમે શેતાનનો પ્રતિકાર કરી જીતી શકતા નથી. તે જાણે છે કે તમે લાંચ લો છો, ભ્રષ્ટાચારમાં વ્યસ્ત રહો છો, તમે ધૂમ્રપાન કરો છો, દારૂ પીવો છો, તમે વચન પ્રમાણે ચાલતા નથી, તમે તમારી ઈચ્છા મુજબ જ ચાલી રહ્યા છો, તમે વચન વાંચતા નથી, પ્રાર્થના કરતા નથી. તે તમારા વિશે બધું જાણે છે. તે તમારી આધ્યાત્મિક સ્થિતિ જાણે છે. શેતાન તમને તેના દ્વારા હરાવશે. પ્રભુ સાથેનો તમારો સંબંધ તે મજબૂત બનાવો. વચનો વાંચવા અને પ્રાર્થના કરવા અને પ્રભુને ખુશ કરે તેવું જીવન જીવવું, તેમની આજ્ઞાઓનું પાલન કરવું, એ પ્રતિબદ્ધ થાઓ. જ્યારે શેતાન તમને જોશે ત્યારે તમારાથી 10 ફૂટ દૂર થશે. તે નજીક આવશે નહીં, કેમ કે આધ્યાત્મિક ધોરણને તમારા તે ખૂબ જાણે છે. તેથી જો તમારે પ્રતિકાર કરીને શેતાનને હરાવવો પડે તો તમારે પરમેશ્વરનું પાલન કરવું જ પડશે. જો તમે પ્રભુનું પાલન ન કરો અને ઈશુનું નામ લો, તમે જીતી શકતા નથી. જો તમે ઈશુનું લોહી બોલો, તમે જીતી શકતા નથી. અને તેથી આજે કહો, હે પ્રભુ, મારે હંમેશા તમારા વચનનું પાલન કરવું જોઈએ. તમે મને શેતાનને હરાવવાનો અધિકાર આપ્યો છે પ્રભુ. તેથી મારે ડરવું જોઈએ નહીં. મારે દરરોજ વિજય જીવન જીવવું જોઈએ પરમેશ્વર. જો આવી રીતે પ્રાર્થના કરશો તો આજે જ તમે એક ચમત્કાર જોવાના છો. શું તમે પ્રતિબદ્ધ થશો? જો તમારી પાસે એવું કંઈ છે જે પ્રભુનું પાલન ન કરે, તે માટે તમે પોતાને પ્રતિબદ્ધ કરો. ક્ષમા ન કરવી અથવા ચીડાવો, ગુસ્સો આવો, દુશ્મનાવટ થવી, જો તમારા હૃદયની અંદર આ બધું હોય તો તમે શેતાનને હરાવી શકતા નથી. તે સરળતાથી કાબુ મેળવશે. સૌથી પહેલા પોતાના જીવનને સુધારો. પોતાની જાતને પ્રતિબદ્ધ કરો. હૃદય પર હાથ રાખો. કહો, હે પ્રભુ, હું તમારા વચનનું પાલન કરવા માટે પોતાને પ્રતિબદ્ધ કરું છું. મારા આજ્ઞા ભંગના પાપ માટે માફ કરો. હું મારી જાતને વચન પ્રમાણે જીવવા માટે પ્રતિબદ્ધ કરી રહ્યો છું. મને શેતાનને હરાવવા માટે શક્તિ, કૃપા અને તમારો અભિષેક આપો પ્રભુ. હે પ્રભુ, તમારો પુત્ર પુત્રી પ્રાર્થના કરી રહ્યા છે, પોતાને સમર્પિત કરે છે. તમારા વચન પ્રમાણે તેમને હમણાં વિજય મેળવવા દો પ્રભુ. તેમને શેતાનનો પ્રતિકાર કરવાની શક્તિ તમે આપો, અભિષેક આપો અને સામર્થ્ય આપો. શેતાન જેટલા પણ સંઘર્ષો લાવે છે તેને હરાવવા માટે આ પુત્રને તમે સામર્થ્ય આપો, પુત્રીને સામર્થ્ય આપો. તેઓ આજે વિજય જોઈ શકે પ્રભુ. તેઓએ દરરોજ વિજય મેળવવો જોઈએ. તેઓએ તેમના આધ્યાત્મિક જીવનમાં વિજયમાં પ્રગતિ કરવી જોઈએ પ્રભુ. તેમને શેતાનના બધા જ કાર્યોનો નાશ કરવા માટે, હરાવવા માટે પ્રગતિ કરવાની કૃપા તમે આપો. અમે આજે ઈશુના નામે શેતાનનો પ્રતિકાર કરી રહ્યા છીએ. તે ભાગી રહ્યો છે અને અમને વિજય મળી રહ્યો છે પ્રભુ. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.